અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ કર્મીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને રાણીપ ડીમાર્ટ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું અને જ્યારે પોલીસે તેને રોક્યો ત્યારે આ શખ્સે ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓ સાથે રકઝક કરી ગાળાગાળી કરી હતી તેમજ સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ આપી હતી ત્યારે પોલીસે મહેશ ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોપલ પોલીસે સેલા ગામમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે। સેલા ગામમાં નાના ઠાકોરવાસમાં રહેતા બળવંત પરમારે દારૂનો મોટો જથ્થો ઘરમાં છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે બોપલ પોલીસે અહીં દરોડો પાડી તેના ઘરમાંથી વિદેશી દારૂની 246 બોટલો અને બિયરના 68 ટીન કબજે કર્યા હતા। દારૂ અને બિયરના જથ્થાની બજાર કિંમત 1,30,000 જેટલી થાય છે ત્યારે પોલીસે અહીંથી બુટલેગર બળવંત પરમારની ધરપકડ કરી હતી। એટીએસ કચેરી સામે યુવક પર છરીથી જીવલેણ હુમલો કરવાની ઘટનામાં સોલા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે। જેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો સંદીપ મેઘવાલ તેના મિત્ર સાથે ગોતા તરફ રાત્રિના સમયે જમવાનું લેવા નીકળ્યો હતો ત્યારે આરોપીઓ સંદીપના પેટના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા હતા। પકડાયેલ આરોપીઓ અવાવરૂ જગ્યાઓ પર ઊભા રહીને એકલ દોકલ આવતા રાહદારીઓને રોકી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લેતા હતા ત્યારે સીસીટીવી ફૂટેજ અને આરોપીના વાહન નંબરના આધારે પોલીસે દિનેશ ડામોર, સૂરજ ડામોર અને પંકજ ડામોરની ધરપકડ કરી છે।